શીખવાડી દઉં. માની લો કોઈ ધાતુની રિંગ છે, માની લો કોઈ ધાતુની રિંગ છે, ધાતુની રિંગની અંદર આ રીતે સિચ્યુએશન છે. ધાતુની રિંગની અંદર આ રીતે ફોન આમ સાઈડમાં કરી દો. ધાતુની રિંગનું આ સેન્ટર છે, અને આ જે છે એ ધાતુની રિંગની સપાટી છે. ધારો કે અહીંયાથી આટલી ત્રિજ્યા r છે. ધાતુની રિંગની એ બેઝિકલી ઓમેગા જેટલા કોણીય વેગથી પરિભ્રમણ કરે. ધાતુના કેન્દ્ર અને ધાતુની રિંગની સપાટી વચ્ચેના ભાગમાં ઉદ્ભવતું EMF એનું સૂત્ર છે b ઓમેગા r² બાય 2. આ સૂત્રના આપણે વાત કરી હતી લાસ્ટ ટાઈમ. મેં તમને લાસ્ટ ટાઈમ શીખવાડ્યું હતું કે માની લો કે અહીંયા આ રીતે ધાતુની રિંગ હોય, આ ધાતુનું સેન્ટર છે, ધાતુના સેન્ટર પર ધન વીજભાર હોય, ધાતુની રિંગ પર ઋણ વીજભાર હોય, તો ધાતુના વચ્ચેના ભાગની અંદર ધાતુની રિંગ ઓમેગા જેટલા કોણીય વેગથી પરિભ્રમણ કરતી હોય, ધાતુની રિંગની વચ્ચેના ભાગમાં ઉદ્ભવતું EMF ઇઝ ઇક્વલ ટુ b ઓમેગા r² બાય 2 ના આધારિત હોય છે. જેના આધારિત આપણે લગભગ ઉદાહરણ કાલ 2 શીખ્યા હતા. કયા કયા ઉદાહરણ હતા? નંબર મને એક્ઝેક્ટ યાદ નહીં. 6.7 અને 6 અને 6.6. 6 અને 7 આ બંને ઉદાહરણ બેઝિકલી આના ઉપરથી હતા. જો તમે ગણ્યા હોય ઘરે તો તમને બેઝિકલી આ બંને ઉદાહરણની ખબર પડતી હશે. તો આપણે અહીંયા આટલા સુધી ચર્ચા કરેલી છે, બરાબર? આટલા સુધીમાં કોઈ ડાઉટ ખરો કોઈને? બરાબર. તો લાસ્ટ ટાઈમ આપણા સૂત્રના આધારિત ચર્ચા કરેલી છે, એટલે આપણે અહીંયાથી આગળ જઈએ પ્રયત્ન કરીએ. હવે અહીંયા એક આગળ આ રીતનો ક્વેશ્ચન છે, આ રીતનો પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે કે યુ આકારના સળિયાનો ઉપયોગ કરી ને યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ ચર્ચો. આ ટાઈપનો એક ક્વેશ્ચન્સ હોય છે, જેની ચર્ચા આપણે અહીંયા આપણા આજના લેક્ચરની અંદર કરવાની છે. આ જે ક્વેશ્ચન્સ છે હજી સુધી તો કદી પરીક્ષામાં પૂછાણો નથી. યાદ રાખો, આ ક્વેશ્ચન્સ આજ દિન સુધી કોઈ વખતે એક્ઝામમાં પૂછાણો નહીં. અને છે એકદમ સિમ્પલ. તો યુ આકારનો સળિયો છે, જેના આધારિત આપણે ગતિકીય EMF ની ચર્ચા કરી હતી. તો એના આધારિત જ ક્વેશ્ચન્સ છે આવે. ગતિકીય EMF ની અંદર તમને ખબર હશે આ ટાઈપની સિચ્યુએશન તમે ચેક કરી હતી. માની લો અહીંયા આ રીતે ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરી દો. એ જ થિયરી આપણે અહીંયા ફરીથી રિપીટ કરશું, જેના આધારિત આપણે સમજી શકીએ, બીજું કંઈ નહીં. તો આ ચુંબકીય ક્ષેત્ર છે. તો ચુંબકીય ક્ષેત્ર પાણાના સમતલની લંબ દિશામાં અંદરની તરફ છે. હવે એની ઉપર આ રીતે યુ આકારનો વાહક તાર છે. આ રીતે યુ આકારનો વાહક તાર છે. અને વાહક તારના અહીંયા આ ભાગની અંદર આ રીતે એક સળિયો છે, જે વાહક તાર ઉપર મુક્ત રીતે પરિભ્રમણ કરી શકાય છે. હવે માની લઈએ અહીંયા હાલ સળિયો અહીંયા છે, તો આટલા ભાગની અંદર ચુંબકીય ક્ષેત્ર ઘેરાય છે. મતલબ આટલો જે ભાગ છે આ રહ્યો એ સામાન્ય રીતે બંધ ગાળો બનાવે છે. થોડાક સમય પછી સળિયાના આપણે ગતિ કરી નામ લાવીએ. માની લો સળિયો અહીંયા v વેગથી આ ડાયરેક્શનની અંદર ગતિ કરે છે. થોડાક સમય પછી સળિયો અહીંયા આવશે, તો પછી આટલો જ ભાગ ઘેરાશે. પહેલા કરતા જે ચુંબકીય ક્ષેત્ર ઘેરાતું, પહેલા ચુંબકીય ક્ષેત્ર વધારે ઘેરાતું, આટલું ઘેરાતું હતું. જ્યારે સળિયો ગતિ કરીને અહીંયા આવશે તો ચુંબકીય ક્ષેત્ર ઓછું ઘેરાશે. મતલબ ચુંબકીય ફ્લક્સમાં સમય સાથે ફેરફાર થશે. એના લીધે EMF મળશે, એના લીધે પ્રવાહ મળશે. તો એ પ્રવાહ કેટલો મળશે એની સમીકરણની ચર્ચા આપણે આપણા આગલા લેક્ચરની અંદર કરેલા છે. તો આપણને અહીંયા ખબર છે કે અહીંયા આપણો આ જે સળિયો છે, આ જે સળિયો આપણે યુઝ કરીએ છીએ, એ સળિયો સામાન્ય રીતે L લંબાઈનો છે. માની લો આપણે એ સળિયો વાપરીએ છીએ એ પોતે L લંબાઈનો છે. મેં તમને ગઈ વખત બતાવ્યું હતું કે આટલાથી આટલી લંબાઈ L લંબાઈ બતાવી હતી આકૃતિની અંદર, તમને આઈડિયા હશે. આ L લંબાઈ મતલબ કોની લંબાઈ થાય? સળિયાની લંબાઈ થાય. હવે આ જે સળિયો છે એનું ધારું નામ આપણે આપી દઈએ PQ સળિયો. આ PQ સળિયો છે. PQ સળિયાને આપણે આ દિશામાં ગતિ કરાવીએ તેના લીધે પ્રવાહ મળે. તો બેઝિકલી અહીંયા EMF કેટલું મળતું યાદ છે તમને?
આ જે સળીઓ છે એ સળીઓ v વ્યક્તિ ગતિ કરે તેનાથી ઉદ્ભવતું EMF નું સૂત્ર હતું E=BVL. આ તમને સૂત્ર ખબર છે. અને એ BVL ના લીધે મળતો પ્રવાહ કેટલો છે તો આપણને ખબર છે પ્રવાહનું સમીકરણ થાય E ભાગ્યા અવરોધ, વોલ્ટેજ ભાગ્યા અવરોધ. બરાબર. તો અહીંયા EMF ની કિંમત BVL છે, અવરોધની કિંમત કેપિટલ R છે. તો પ્રવાહ લઈ મતલબ અહીંયા આ રીતે આખી જે બંધ લૂપ બને છે, બંધ લૂપની અંદર આ દિશામાં જો સળિયો ગતિ કરે તો આ રીતે પ્રવાહ મળશે. પ્રવાહ I છે જે સમઘડી ડાયરેક્શનની અંદર હશે અને પ્રવાહનું સૂત્ર છે I=BVL/R. જ્યાં R શું છે યાદ રાખો, R શું છે? R શું છે લે? અવરોધ. જે સળિયો ગતિ કરે છે એ સળિયાનો અવરોધ થશે. બરાબર. કાકા તમે ગતિકીય EMFની વાત કરો છો તો આ જે ચર્ચા છે આપણે કઈ નવી નહીં કરી, આ તો આપણને ઓલરેડી ખબર છે, કોઈ પ્રોબ્લેમ નહીં. હવે આના ઉપરથી મેં તમને એક વસ્તુ શીખવાડી યાદ હોય તો તમે વિચારો, આ તમારો PQ સળિયો છે, PQ સળિયા પર આ દિશામાં V વ્યક્તિ ગતિ કરાવે છે. તમે આ દિશામાં V વ્યક્તિ ગતિ કરાવો તો કોઈ પણ સળિયાને ગતિ કરાવવી હોય તો તમારે શું કરવું પડે? બળ લગાડવું પડે. પણ સળિયાને ગતિ કરવી હોય તો તમારે બળ લગાડવું પડે. અને બળ લગાડો, બળ અને બળ લગાડવાથી સળિયો જે ઉર્જા પ્રાપ્ત કરે એને આંતરિક ઉર્જા કહેવાય. તો તમારો સળિયો અહીંયા છે અને તમે આ ડાયરેક્શનની અંદર V વ્યક્તિ ધક્કો મારશો. આ જે V વ્યક્તિ ગતિ મારશો એ બધી સળિયા ઉપર યાંત્રિક કાર્ય થશે. હવે તમે વિચારો, માની લો સળિયાને અહીંયા V વ્યક્તિ ગતિ કરાવવી હોય તો સળિયા ઉપર પહેલા કોઈ બળ લાગે. વિચારો, હવે મેં તમને કાલ શીખવાડ્યું હતું. માની લો તમે એકલો સળિયો લો, સળિયાની અંદર ધન વીજભાર પણ હોય અને ઋણ વીજભાર પણ હોય. આ ધન અને ઋણ વીજભારના લીધે સળિયાની અંદર EMF ઉદ્ભવે. એ ઉદ્ભવતા EMF નું સૂત્ર પણ E=BVL છે. એના લીધે સળિયા પર બળ લાગે, ધન અને ઋણ વીજભાર પર બળ લાગે. કયું બળ લાગે? તો આપણને એ બળનું સમીકરણ શીખવાડી દીધું, F=IL×B. આ સમીકરણના આધારિત આ જે સળિયો L લંબાઈ ધરાવે છે, L લંબાઈ ધરાવતા સળિયા પર આ ચુંબકીય ક્ષેત્રના લીધે બળ લાગે. તમે ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરેલું છે. આ તમારો જે L લંબાઈનો સળિયો છે એમાં લંબ દિશામાં ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરો છો, એના લીધે સૂર્ય પર બળ લાગશે. કઈ દિશામાં બળ લાગશે? બરાબર યાદ રાખો. જુઓ, હું એ ડાયરેક્શન બતાવવામાં આ દિશામાં બળ લાગશે. તમે જસ્ટ વિચારો, તમારું સળિયાને તમારું V વ્યક્તિ આ ડાયરેક્શનમાં ગતિ કરાવી છે, પણ જ્યારે આ L લંબાઈના સળિયાને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે તો સળિયા પર બળ લાગે છે. એ પણ કઈ ડાયરેક્શનમાં લાગે છે? એની ઓપોઝિટ દિશામાં. બરાબર. તો તમે વિચારો, તમારે સળિયાને ગતિ કરાવવી હોય તો તમારે ઓછામાં ઓછું કેટલું બળ આપવું પડે? જો સળિયા V વ્યક્તિ અચળ ગતિ કરાવવી હોય, આનો મતલબ શું થયો? બરાબર તમે સમજો. મારો ક્વેશ્ચન આવો છે. ખાલી સળિયો વિચારો, આ દિશામાં આ રીતે સળિયો છે, સળિયા પર આ દિશામાં 5 ન્યૂટન બળ લાગે છે. હવે તમારા સળિયાના આ ડાયરેક્શનની અંદર 2 મીટર પર સેકન્ડના વ્યક્તિ ગતિ કરાવી છે, અચળ વ્યક્તિ. તો તમારે શું કરવું પડશે? જો અચળ વ્યક્તિ ગતિ કરાવી તો સળિયા પર જે દિશામાં બળ લાગતું હોય એની વિરુદ્ધ દિશામાં ઓછામાં ઓછું લાગતા બળ જેટલું બળ તો લગાડવું જ પડે. મતલબ તમારા સળિયા પર અહીંયા આ ડાયરેક્શનની અંદર ઓછામાં ઓછું 5 ન્યૂટન તો બળ લગાડવું જ પડશે. તમે 5.1 ન્યૂટન બળ લગાડો તો કોઈ પ્રોબ્લેમ નહીં, ધેટ્સ ઓકે. પણ ઓછું બળ તો ચાલે નહીં. સમજણ પડે છે? તો જુઓ, આ જે 5 ન્યૂટન આ દિશામાં બળ લાગે છે એ ILB×B છે. મતલબ આ બળ થાય ILB sin θ પર sin 91 થઈ જશે, એટલે આપણે ILB થાય. તો તમારા સળિયા પર PQ જે સળિયો છે એના પર આ દિશામાં ILB બળ લાગે છે. તો તમારે કેટલું બળ આપવું પડે એને? તો તમારે આપવું પડતું બળ એ પણ થશે ILB જેટલું. પણ તમે કઈ દિશામાં બળ આપશો?
જે દિશામાં બળ લાગે છે એની ઓપોઝિટ દિશામાં તમે જે બળ આપો છો, જે બળના લીધે સળિયો વી વેગથી અચળ ગતિ કરે છે એ બળને સામાન્ય રીતે લેન્જ બળ કહેવાય. બરાબર યાદ રાખજો, કયું બળ કહેવાય? લેન્જ બળ. આઈડિયા આવે છે હું જે કહું છું? લેન્જ બળ કયું બળ છે? લેન્જ બળ એક એવું બળ છે કે જે બળના લીધે તમારો સળિયો વી વેગથી અચળ ગતિ કરે. વી જેટલા અચળ વેગથી ગતિ કરાવવા માટે સળિયા પર જે ચુંબકીય ક્ષેત્રના લીધે બળ લાગે છે એટલું જ બળ વિરુદ્ધ દિશામાં તમારે આપવું પડશે. અને એ જે બળ છે કે જે તમે આપો છો એ બળ કયું કહેવાય? લેન્જ બળ કહેવાય. આઈડિયા આવે છે જે કહું છે? આપણે આ વસ્તુ તો ઓલરેડી ભણી ગયેલા છીએ. મેં ખાલી આટલી જ વસ્તુ એડ કરી કે ભાઈ તમારા ઉપર આ 5 ન્યૂટન બળ સળિયા પર કઈ રીતે લાગે છે? તો સળિયો લંબાઈ ધરાવો, ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે એપ્લાય કરેલું છે. તો આપણે ચોથા ચેપ્ટરમાં શીખ્યા હતા એલ લંબાઈના સળિયા પર ચુંબકીય ક્ષેત્રના લીધે લાગતું બળ F = IL × B થાય. એની ડાયરેક્શન આ રીતે થશે, મતલબ અહીંયા આ દિશામાં બળ લાગશે. તો તમારે જો સળિયાને બી વ્યક્તિ ગતિ કરાવવું હોય તો તમારે એટલું બળ આ દિશામાં આપવું પડે. તમે આપેલું બળને કયું બળ કહેવાય? લેન્જ બળ કહેવાય. આઈડિયા આવતો હશે. આ લેન્જ બળના લીધે થતું કાર્ય અથવા આપણે કહીએ યાંત્રિક પાવર. આપણે એ બેઝિકલી યાંત્રિક ઉર્જા શોધવી છે. યાંત્રિક પાવરનો મતલબ શું થાય? તો આપણને સૂત્ર ખબર છે, બળ ગુણ્યા વેગ. આવું સમીકરણ ક્યાં ધોરણમાં ભણેલા છો? મિકેનિકલ પાવર. મિકેનિકલ 10મા ધોરણમાં તો ખબર નહીં, 11 સાયન્સ ની અંદર કાર્ય ઉર્જા પાવર ની એક ચેપ્ટર આવતું હતું. છઠ્ઠું ચેપ્ટર કાર્ય ઉર્જા પાવર. એમાં પાવર નો મતલબ F ગુણ્યા V હતું, યાદ હશે? આવું સમીકરણ આવતું હતું. પાવર P = F × V, બળ ગુણ્યા વેગ. બરાબર. તો યાંત્રિક પાવર નો મતલબ થાય બળ ગુણ્યા વેગ. બળ કેટલું એપ્લાઈડ કર્યું તમે? તમને ખબર છે તમે કેટલું બળ એપ્લાઈડ કરો છો? ILB જેટલું એપ્લાઈડ કરેલું બળ ILB. સળિયાનો વેગ કેટલો છે? V. હવે આની અંદર I ની કિંમત કેટલી? I ની કિંમત કેટલી? અહીંયા રચાતું પ્રવાહનું સમીકરણ ઓલરેડી આપણા પાસે છે. કેટલું છે? BVL/R. તો આપણે I ની કિંમત લખી દીધી BVL/R. અહીંયા ફરીથી L આવ્યો, તો L છે ને L આવ્યો, V છે ને B આવ્યો, V છે ને V આવ્યો. મતલબ તમારું યાંત્રિક પાવરનું સૂત્ર થઈ ગયું V²V²L²/R. આ તમારું સમીકરણ નંબર 1 થઈ ગયું. બરાબર. યાંત્રિક પાવર એટલે કઈ વસ્તુ જે તમે લગાડો છો? આ સળિયાનું વી વેગથી ગતિ કરાવવી હોય તો તમારે આ દિશામાં બળ લગાડવું પડે કે ના લગાડવું પડે? તમે જે આ દિશામાં બળ લગાડો છો કયું બળ કહેવાય? લેન્જ બળ. લેન્જ બળના લીધે મળતું પાવર એટલે યાંત્રિક પાવર કહેવાય. યાંત્રિક પાવર એ કઈ ઉર્જામાં વપરાય છે એ ચેક કરી જુઓ. હવે તમે માની લો વિદ્યુતીય પાવર શોધી નાખો. વિદ્યુતીય પાવર એટલે ઇલેક્ટ્રિકલ પાવર કહેવાય. એટલે આપણે PE લખીએ છીએ. તો એનું સૂત્ર ખબર હશે. વિદ્યુતીય પાવરનું સમીકરણ થાય વોલ્ટેજ ભાગ્યા ગુણ્યા પ્રવાહ, P = VI. P ની જગ્યાએ અહીંયા E લખીએ છીએ, EMF, અને I ની જગ્યાએ I. તો આ સમીકરણ પણ ખબર હશે, પાવર બરાબર વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ. વોલ્ટેજની જગ્યાએ આપણે EMF લખીએ છીએ, પ્રવાહની જગ્યાએ પ્રવાહ. હવે EMF નું સૂત્ર શું છે? EMF નું સૂત્ર આપણને ખબર છે, BVL ગુણ્યા પ્રવાહ. પ્રવાહ કેટલું રચાય છે? આ BVL/R. પ્રવાહની કિંમત છે BVL/R. મતલબ તમે સાદુરૂપ આપશો શું હશે? V²V²L²/R. આ સમીકરણ નંબર 2. આનો મતલબ શું થયું તમે જુઓ ધ્યાનથી. કે જે તમે કાર્ય કરો છો એ કાર્યના લીધે જે યાંત્રિક પાવર મળે છે એ યાંત્રિક પાવરની કિંમત અને વિદ્યુતીય પાવરની કિંમત કેવી છે જુઓ ધ્યાનથી. સમીકરણ 1 અને 2 કેવા છે? ધ્યાનથી જુઓ. ખાસ એનો મતલબ શું થયો? કે તમારે અહીંયા EMF મળે છે કે નહીં? આ સળિયાને V વેગથી આ દિશામાં ગતિ કરાવવાથી EMF મળે છે કે નહીં? EMF મળે મતલબ વિદ્યુતીય પાવર મળે છે કે નહીં? વિદ્યુતીય પાવર ક્યાંથી આવે છે?
તમે કરેલું યાંત્રિક પાવરના લીધે, મતલબ આ ઉર્જા સંરક્ષણ નિયમની કમ્પ્લીટ સમજૂતી આપો છે. તમે જેટલો યાંત્રિક પાવર લગાડ્યો હશે એ બધું યાંત્રિક પાવર શેમાં કન્વર્ટ થઈ જશે? વિદ્યુતીય પાવરની અંદર. તો મતલબ આપણે કહી શકીએ કે આપણે જેટલો પણ યાંત્રિક પાવર લગાડીએ છીએ બધો યાંત્રિક પાવર સામાન્ય રીતે વિદ્યુતીય પાવરની અંદર કન્વર્ટ થઈ જશે. આવડે કે ના આવડે? હા. બરાબર, સિમ્પલ થિયરી છે. સિમ્પલ રીતે લેશો તો ચોક્કસ આવડશે થિયરીમાં, કોઈ ખાસ તકલીફ નહીં પડે બેટા. તો આના કોન્સેપ્ટ ઉપર રહેજો તો તકલીફ નહીં પડે. જુઓ અહીંયા આટલી વસ્તુ તો આપણને ખબર જ છે. લેન્જ બળનો કોન્સેપ્ટ નવો આવ્યો. લેન્જ બળ એટલે કયું બળ? સળિયાને જો તમારે વ્યક્તિ ગતિ કરાવવી હોય તો તમે આપેલું બળ, તમે જે બળ લગાવો છો લેન્જ બળ છે. અને લેન્જ બળના આધારિત જે કાર્ય શોધો છો પાવર, એ તમારે લગાડેલા બળના લીધે મળતો પાવર છે. તો એ બધી ઉર્જા, પાવર મતલબ વન ટાઈપ ઓફ ઉર્જા છે, એ બધી ઉર્જા શેમાં ખર્ચી જાય છે? વિદ્યુતીય ઉર્જાની અંદર. કારણ કે તમે જોઈ શકો છો આંતરિક પાવર અને વિદ્યુતીય પાવર બોથ આર હેવ સેમ ઇક્વલ ઇક્વેશન. મતલબ તમે ખર્ચેલી ઉર્જા સંપૂર્ણપણે યાંત્રિક પાવરની અંદર ખર્ચાઈ ગઈ, વિદ્યુતીય પાવરની અંદર ખર્ચાઈ ગઈ. તો આ તમને આઈડિયા આવતો હશે. આની અંદર કોઈ ખાસ વસ્તુ એવી નહીં કે જે તમને તકલીફ પડે. હા, તમે વધારાની જૂલ ઉષ્મા જે આવે છે એ પણ ગણી કરી શકો છો. અહીંયા જૂલ ઉષ્મા રૂપે વ્યય પામતો પાવર શોધવો હોય તો પણ શોધી શકો છો. તો જો જૂલ ઉષ્મા રૂપે વ્યય પામતો પાવરનું સમીકરણ હતું I²× R. યાદ હોય તો I²× R ત્રીજા ચેપ્ટરની અંદર સમીકરણ આવે છે. પણ અહીંયા I ની કિંમત શું છે મેં તમને શીખવાડી હતી, E/R. અને એનું સમીકરણ આપણે આવું લાયા હતા, BVL/R. આગળના પેજ ઉપર, પેલા પાછળના પેજ ઉપર ચર્ચા કરી. તો I ની કિંમત મૂકી દો. I ની કિંમત મૂકી દેશો તો અહીંયા થશે B²V²L² તો કેપિટલ R² ને R² એક ઉડી જશે, અહીંયા કેપિટલ R જ આવશે. તો અહીંયા જૂલ રૂપે વ્યય પામતો પાવર, યાંત્રિક પાવર અને વિદ્યુતીય પાવર ત્રણેયના ઇક્વેશન્સ કેવા હશે? સેમ જ હશે. બરાબર. અહીંયા જૂલ ઉષ્મા રૂપે એટલે કે યાંત્રિક પાવર ઇઝ ઇક્વલ ટુ વિદ્યુતીય પાવર ઇઝ ઇક્વલ ટુ જૂલ ઉષ્મા રૂપે પામતો પાવર. આ ત્રણેયના ઇક્વેશન સેમ જ આવશે. એનો મતલબ શું થશે? તો સામાન્યતઃ આપણે ઓરિજિનલ સ્થિતિ વાત કરીએ, વ્યવહારિક રીતે વિચારીએ, વ્યવહારિક રીતે આવી સિચ્યુએશન્સ થશે. બરાબર ધ્યાન આપજો. વ્યવહારિક રીતે અહીંયા આ રીતે ચુંબકીય ક્ષેત્ર હોય, આ રીતે તમારો યુ આકારનો વાહકતાર હોય, તો તમારો આ જે સળિયો છે, L લંબાઈનો જે સળિયો છે, એ સળિયા પર લગાડેલો પાવર માની લો 10 વોટ હોય. આ જે 10 વોટ છે કઈ કિંમત છે? મિકેનિકલ પાવર. તો એ મિકેનિકલ પાવરની 10 વોટ ઉર્જામાંથી ઇલેક્ટ્રિકલ પાવરની અંદર 6 વોટ ઉર્જા જશે. બાકીની ઉર્જા એ જૂલ ઉષ્માના રૂપે વિખેરાઈ જશે. 10 = 6 + 4 નો રેશિયો પ્રમાણે કામ થશે. નિયમ એવું કહે છે, આ જે સ્થિતિ છે આદર્શની વાત છે, ઓરિજિનલ સ્થિતિ. તમે 10 વોટ ઉર્જાનો ઉપયોગ કરો તો 10 વોટ ઉર્જા વિદ્યુતીય ઉર્જાની અંદર ખર્ચાઈ જાય, અથવા 10 વોટ ઉર્જા એ જૂલ ઉષ્માના રૂપે ખર્ચાઈ જાય. હકીકતમાં એવું થાય નહીં. હકીકતની અંદર તમે જે યાંત્રિક પાવર ખર્ચો, યાંત્રિક પાવરમાંથી અમુક ભાગ એ વિદ્યુતીય પાવરમાં જતો રહે, અમુક ભાગ એ જૂલ ઉષ્માના રૂપે વ્યય પામતો હોય છે. ચલો આઈડિયા આવશે બેટા આટલું? તો આજે મેં થિયરી ચલાવી એ વાસ્તવમાં હજી સુધી તો કદી પૂછાણી નથી. ટેન્શન લેતા નહીં એટલું બધું. ઓકે. અહીંયા બીજી એક વસ્તુ આવે છે, એની ચર્ચા કરીએ. અહીંયા ચુંબકીય ફ્લક્સ માં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા ફાઈ અને વિદ્યુત ભાર માં થતો ફેરફાર ડેલ્ટા ક્યુ બંને વચ્ચેનો સંબંધ મેળવો. અહીંયા હું જે સમીકરણ હાલ સાબિત કરું છું એ ફક્ત MCQ સોલ્વ કરવા માટે વપરાતું હોય છે. ચુંબકીય ફ્લક્સ અને વિદ્યુત ભાર વચ્ચેનો જે સંબંધ આપણે લાવીએ છીએ એ ફક્ત MCQ સોલ્વ કરવા માટે જ વપરાય છે. બરાબર, ટેન્શન લેવાની જરૂર નહીં. જુઓ, ફેરેડેના નિયમ પ્રમાણે આપણને ખબર પડી
EMF નું સૂત્ર આ રીતે છે. EMF is equal to delta phi upon delta t. EMF ના વેલ્યુની વાત કરીએ તો આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. પરંતુ ઓહમના નિયમ મુજબ વાત કરીએ તો ઓહમના નિયમ મુજબ EMF નું મૂલ્ય is equal to સૂત્ર થાય પ્રવાહ ગુણ્યા અવરોધ. V is equal to IR થાય. પરંતુ પ્રવાહનું સમીકરણ પણ આપણને ખબર છે એકોર્ડિંગ ટુ વીજભાર. પ્રવાહનું સમીકરણ આપણે લખીએ છીએ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. સમય સાથે જો વીજભાર બદલાતો હોય તો તમે અહીંયા આઈ ની જગ્યાએ સમીકરણ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી લખી શકો ઇન્ટુ અવરોધ. આ સમીકરણ નંબર 2 થઈ ગયો. બરાબર. હવે સમીકરણ 1 અને 2 બંને EMF ના સમીકરણ છે મતલબ સરખાઈ શકો. Therefore સમીકરણ 1 અને 2 સરખાવતા તમે આ બંને સમીકરણ સરખાવશો તો તમને અહીંયા શું મળશે? અહીંયા મળશે ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ અહીંયા આ સાઈડે મળશે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઇન્ટુ આર. બંને સાઈડથી ડેલ્ટા ટી કેન્સલ થઈ જશે. બરાબર. Therefore તમારું સમીકરણ ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ તમને મળશે ડેલ્ટા ફાઈ અપોન આર. આ જે સમીકરણ છે વીજભાર ક્યુ અને ફ્લક્સ ફાઈ વચ્ચેનો સંબંધ બતાવતું સમીકરણ છે. બરાબર. તમને કેમ શીખવાડ્યું? માની લો અહીંયા આ સળિયો વી વેગથી ગતિ કરે છે તો સળિયા વી વેગથી ગતિના લીધે અહીંયા પ્રવાહ મળે છે. એ પ્રવાહના લીધે કેટલો વીજભાર પ્રોડ્યુસ થશે? તો એ વીજભારનું સમીકરણ એ સામાન્ય રીતે ફ્લક્સમાં થતા ફેરફાર પર ડિપેન્ડ કરશે. કે તમારો સળિયો જે આર અવરોધ ધરાવે છે એ સળિયાના વેગના લીધે ફ્લક્સમાં કેટલો ફેરફાર થાય છે એ ફરતા ફેરફારના આધારિત વીજભાર પેદા થશે. એની શાંતિ સમજો. આઈડિયા આવે પીડા? હા સર. બરાબર. તો એક આ સમીકરણ યાદ રાખવાનું MCQ સોલ્વ કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે. ફક્ત સમીકરણ યાદ રાખો. બરાબર. હવે જુઓ આપણે આના ઉપરથી જે એક્ઝામ્પલની ચર્ચા કરવાની છે એ સૌથી પહેલું ઉદાહરણ આવે છે 6.8. જે ઉદાહરણ તમારી પરીક્ષામાં તૈયાર કરવાનું નહીં પણ અહીંયા ચર્ચા કરેલી છે એટલે મારે ચર્ચા કરવી પડશે. ઓકે. તો હું ખાલી એનું મોટું સમજાવી દઉં. આ તો બુકમાં છે એટલે આપણે ચર્ચા કરવી પડે. હા સર આ 5મા બોલો. ચેપ્ટરમાં તો લગભગ બધું ઉડાડી જ દીધું આખું ચેપ્ટર જેવું. 5મું એટલે કયું? વિદ્યુત ચુંબકીય દ્રવ્ય વાળું? ચુંબકત્વ દ્રવ્ય વાળું? હા સર. સારું ને લે, ઉડાડી દીધું તો ઉડાડી દીધું. સ્વાધ્યાય વધારાના સ્વાધ્યાયના એક્ઝામ્પલ ઉડાડો એટલે તો સીધી વસ્તુ છે તમારું ઉપર ઓછું થઈ જાય ટેન્શન. બરાબર. સર વધારાનું નહીં આખું સ્વાધ્યાય જ ઉડાડી દીધું 5.3 થી બધું. કશું વાત નહીં, ઉડાડવા દે. તમે માનો એવું નહીં, તમે જોશો ને તો તમને ખરેખર એવું થશે ખરેખર આટલું બધું ઉડાડ્યું, ઘણું ઉડાડ્યું. બરાબર. એટલે તમારા માટે તો આમ મજા આવે. ચેપ્ટર ની અંદર જે ભારે વસ્તુ હોય એ તો જઈ, તો ચેપ્ટર ની અંદર ઘણી બધી વસ્તુઓ ઉડાડી દીધી છે. એક તો ફાયદો એ છે બરાબર એટલે તમારું નસીબ જલસા કરો. 4.4થા ચેપ્ટર ની અંદર વાત કરે ને, 4થા ચેપ્ટર ની અંદર 5મા ચેપ્ટરમાં સર શું છે? 5મા ની અંદર ખાલી 1.2 એક્ઝામ્પલ જ બસ. એને થિયરી પૂછે ચુંબકત્વ દ્રવ્યમાં, થિયરી પૂછવા માટેની વાત કરી રહ્યા. ડાય અને પેલું પેરાય ઉડાડી. હા ચલો સમજેલા છીએ તો નુકસાન તો નહીં. હું વાતો જુઓ, આપણે કોર્સ તો જે હોય ઓનલાઈન ચલાવીએ એટલે આપણે બધું ચલાવી જ લેશું. બરાબર. પછી તમારે જે તૈયાર નહીં કરવાની એના પર ફોકસ કરવાની જરૂર નહીં. ઓકે. બરાબર.
હવે ધારો કે અહીંયા 6.8 નંબરનું ઉદાહરણ ઉડાડ્યું નહીં આ ચેપ્ટરની અંદર, છઠ્ઠા ચેપ્ટરની અંદર 6.8 નંબરનું ઉદાહરણ પરીક્ષામાં પૂછાય નહીં. તો આપેલું છે એટલે આપણે ચર્ચા તો કરવી પડે. સમજણ પડી? સારું, ધ્યાન આપો. ઉદાહરણ નંબર 6.8 8મા ઉદાહરણ ઉપર આપણે આયા છે. આ રીતે આકૃતિ આપેલી છે. પહેલા આકૃતિ બરાબર દોરી દઈએ. અહીંયા x બરાબર 0 છે. અહીંયા x બરાબર b છે. x બરાબર 2b છે. આ રીતની સિચ્યુએશન આપેલી છે. ચુંબકીય ક્ષેત્ર આપણને અહીંયા આ રીતે આપેલું છે. આ રીતે આ ચુંબકીય ક્ષેત્ર છે. તમને તમારી બુકની અંદર જોજો, બરાબર દેખાશે. અહીંયા મે બી કોઈને ના દેખાય તો ટપકા આપેલા છે આટલા સુધી. આ ચુંબકીય ક્ષેત્ર છે. ડોટનો મતલબ શું થાય? ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ છે. બરાબર, ક્રોસ ના કરાય મારથી એટલા માટે. ચલો, સિચ્યુએશન સમજી ગયા? આ રીતની વાત કરેલી છે. જુઓ, હવે પરીક્ષા શું પૂછે છે? આકૃતિ A નો સંદર્ભ લો. આ આકૃતિ A નો સંદર્ભ લેવાનો. લંબચોરસ વાહકની ભુજા PQ, આ ભુજા છે, એમાં આ પોઈન્ટ P છે, આ પોઈન્ટ Q છે. આ PQ ભુજા છે. તે x બરાબર 0 થી બહારની તરફ ગતિ કરવામાં આવે છે. મતલબ ભુજા પહેલા અહીંયા છે. આ જે ભુજા અહીંયા દેખાય છે ને તમને, હાલ અહીંયા ભુજા મેં આટલા દોરેલી છે. એ ભુજા શરૂઆતમાં અહીંયા હતી, x બરાબર 0 ઉપર આટલા. અને એને કઈ તરફ ગતિ કરાવવાની છે? આ રીતે આ તરફ ગતિ કરાવવાની, બહારની તરફ. અને એ સમાન ચુંબકીય ક્ષેત્રના સમતલને લંબ છે. x બરાબર 0 થી x બરાબર b સુધી ચુંબકીય ક્ષેત્ર વિસ્તરેલ છે. તો ચુંબકીય ક્ષેત્ર x બરાબર 0 થી x બરાબર b સુધી જ છે. અહીંયા આગળના ભાગમાં કોઈ પણ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર નહીં. x greater than to b ચુંબકીય ક્ષેત્ર નહીં, મતલબ અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0 છે. આ એરિયાની અંદર કોઈ પણ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર નહીં. ભુજા PQ નું નોંધપાત્ર અવરોધ સ્મોલ r છે. આ ભુજા PQ છે એનો પોતાનો અવરોધ એ તમને અહીંયા આપેલો છે સ્મોલ r. PQ ને અચળ ઝડપ v સાથે x બરાબર 0 થી 2b સુધી બહાર ખેંચવામાં આવે છે. ત્યારબાદ x બરાબર 0 તરફ પરત ખેંચવામાં આવે તે સ્થિતિનો વિચાર કરો. તો અહીંયા ભુજા પહેલા શરૂઆતમાં અહીંયા છે. અહીંયાથી ખસેડીને પહેલા અહીંયા લાવવાની, અહીંયાથી ખસેડીને અહીંયા લાવવાની, અને ત્યાંથી પાછી ખસેડીને અહીંયા લાવવાની. ભુજાને પહેલાથી આમ લઈ જઈએ છીએ, પાછા આમ લઈએ છીએ. તો ઓરિજિનલ આખી સ્થિતિ આ રીતે છે. તો અહીંયા ફ્લક્સ, EMF, ભુજાને ખેંચવા માટેનું બળ અને જરૂરી જુલુસમાં વેપ પામતો પાવર વગેરેના સૂત્રો મેળવો. અંતર સાથે રાશિઓનો બદલાવને રેખાંકિત કરો. રેખાંકિત કરો મતલબ આલેખ બી દોરવાનો છે. બરાબર, તો ખાલી સમજી લો. આલેખની બધી વસ્તુઓ તો નોર્મલ છે. તો તમારે બધી વસ્તુ લાવવાની, ફ્લક્સ લાવવાનું, EMF લાવવાનું, બળ લાવવાનું, જુલુસમાં તો બે થતો પાવર, આ બધા સમીકરણ આપણે અહીંયા લાવવાના છે. ચલો, સૌથી પહેલી સિચ્યુએશન લઈએ આપણે, નંબર 1. તો હું અહીંયા 0 થી b આટલા ભાગની વાત કરું, પછી b થી 2b આ ભાગની વાત કરું. આવી રીતે અલગ અલગ સેગમેન્ટ બનાવીશ ત્યારે તમને આઈડિયા આવશે. ત્યારે તમે સમજી શકશો. 4 વસ્તુ લાવવાની છે. જુઓ, પહેલા આપણે ફ્લક્સ લાવી દેશું, પછી આપણે EMF લાવવાનું છે, પછી બળ લાવવાનું છે, અને પછી જૂલ ઉષ્મા રૂપે વહે થતો પાવર. આ 4 વસ્તુ આપણે અહીંયા સાબિત કરવાની છે. ઓકે, હવે હું તમને અહીંયા પહેલા પ્રશ્ન પૂછું છું કે ફ્લક્સનું સામાન્ય રીતે આપણું સમીકરણ શું છે? તો આપણે બધાને ખબર છે ફ્લક્સનું સમીકરણ થાય BA cos θ. cos 0 1 થઈ જશે એટલે ફ્લક્સ બરાબર BA થાય. હવે તમે ધ્યાન આપો કે બરાબર એનો મતલબ શું થાય? ક્ષેત્રફળ થાય. તો જ્યારે તમારો સળિયો અહીંયાથી ગતિ કરીને આટલા સુધી પહોંચે છે તો એ વખતે આ કેટલું અંતર કવર કરશે? 0 થી b છે એટલે પહોળાઈ કેટલી થશે? હારી b થશે. આ સળિયાની લંબાઈ કેટલી છે? આટલાથી આટલી l. યાદ રાખો, અહીંયા આ સળિયો l લંબાઈ ધરાવે છે. બરાબર, તો ક્ષેત્રફળનો મતલબ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે b ની જગ્યાએ b,
લંબાઈ કેટલી છે L અને પહોળાઈ કેટલી છે B, તો અહીંયા સૂત્ર થશે L into B. તો ફ્લક્સ બરાબર મળશે BLB. આટલો આઈડિયા આવે છે? આટલી ખબર પડે છે BLB. હવે આ જે BLB ફ્લક્સ આવ્યું એ કેટલા વિસ્તાર માટે આવ્યું? આટલાથી આટલા વિસ્તાર માટે. આટલાથી આટલું મતલબ 0 થી સ્ટાર્ટ કરી B સુધી. મતલબ આપણે લખીએ 0 થી સ્ટાર્ટ કરી x ની કિંમત B સુધીની હોય ત્યાર સુધી, મતલબ આટલા વિસ્તારમાં. હવે આપણે આ વિસ્તારનું ફ્લક્સ શોધવાનું છે. આ વિસ્તારનું ફ્લક્સ પણ શોધવાનું છે. તો એ કેટલું થશે ખબર? ચલો, આ સૂત્ર તો B into A છે, પણ આ વિસ્તારનું ફ્લક્સ કેટલું થશે? 0. શૂન્ય. આ સળીઓ કે ગતિ લઈને અહીંયા હશે તો 0 ના થાય. 0 ના થાય. જુઓ, તમે એવું વિચારો સાહેબ ચુંબકીય ક્ષેત્ર 0 છે એટલે 0 થાય, એવું નહીં. તમારો સળિયો પહેલા અહીંયા છે, અહીંયાથી ગતિ કરીને અહીંયા આવ્યો તો ફ્લક્સ કેટલો થયો? BLB. હવે સળિયો ગતિ કરીને અહીંયા આવ્યો તો અહીંયા હતો એટલે BLB ફ્લક્સ તો હતું ને. હવે એ સળિયો ગતિ કરીને અહીંયા આવે તો ફ્લક્સ તો BLB રહેવાનું ને, એના એ જ. તમારો સળિયો અહીંયાથી ગતિ કરીને અહીંયા આવે તો આટલો આખો ભાગ થયો કે ના થયો? આખા ભાગનું ફ્લક્સ કેટલું હતું ઓલરેડી? તો આ જે છે એટલું જ, એટલે BLB. હજી એ ફ્લક્સ BLB જ રહેશે. કયા ભાગ માટે? તો B કરતા મોટા ભાગે. ક્યાં સુધી? B જેટલા અંતરે. ઇક્વલ ટુ કરશો તો ચાલશે. આઈડિયા આવે છે હું જે કહું છે? આ બે ફ્લક્સ મળશે, અહીંયા એક ફ્લક્સ આ પણ મળશે અને એક ફ્લક્સ આ પણ મળશે. બે ફ્લક્સની કિંમત મળે, બંને ઇક્વલ જ રહે. આઈડિયા આવે છે હું જે કહું છું? તમારો સળિયો પહેલા અહીંયા છે તો ફ્લક્સ કેટલું થયું? BLB. હવે આ સળિયો ગતિ કરીને અહીંયા આવ્યો તો આખી બંધ લૂપ આટલી બની. તો આ ભાગનું ફ્લક્સ પણ કેટલું થાય? તો અહીંયા તો કોઈ ફ્લક્સ છે નહીં, જે પહેલા હતું એટલું ને એટલું, એટલે BLB જેટલું. ડન છે? ખબર પડી બેટા? હેલો, અવાજ નહીં આવતો લે. હા. ઓકે, એકવાર રિપીટ કરો સર. જુઓ, તમે પહેલા સળિયો આટલો છે, આ જે PQ સળિયો છે અહીંયા છે, અહીંયાથી ગતિ કરીને આટલા લાવો એટલે કેટલું ફ્લક્સ થાય? કેટલું ફ્લક્સ થાય અહીંયાથી અહીંયા ગતિ કરીને લાવો? BA જેટલું. ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ L ને પહોળાઈ 0 થી B, એટલે B પહોળાઈ રહી, L into B. થઈ ગયું ને? હવે આ જે સળિયો છે ગતિ કરીને અહીંયા લાવો છો તો આખી બંધ લૂપ આર્ય થઈ. આખી બંધ લૂપ. અહીંયા તો કોઈ ફ્લક્સ નહીં, મતલબ અહીંયા જે ફ્લક્સ હોય એ જ ફ્લક્સ ટોટલ ફ્લક્સ કહેવાય આટલા એરિયાનું. તો BLB જેટલું થાય, કોઈ ચેન્જીસ ના થાય. ઓકે ઓકે. ચલો, હવે બીજું EMF શોધવાનું કહે છે. બીજું EMF કહે છે. ચલો, હવે હું તમને પહેલો ક્વેશ્ચન અહીંયા જ પૂછે. ધારો કે આપણા પહેલો ગાળો આ રહ્યો, આ ભાગની અંદર EMF કેટલું થાય? તો સળિયો શું કરે છે? આ રીતે V વેગથી ગતિ કરે છે. તો EMF નું સૂત્ર શું થાય? E is equal to minus BLV. EMF નું સમીકરણ થાય. હવે તમે કહો સાહેબ માઇનસ કેમ લાયા? તો લેન્ઝ ની પ્રણાલીમાં યાદ કરો, તમે સળિયાને કેમ ગતિ કરાવતા હતા? આમ કરાવતા હતા. તો EMF નું સૂત્ર પ્લસ BLV આવતું હતું. અહીંયા સળિયો ઓપોઝિટ ડાયરેક્શનમાં ગતિ કરે છે તો EMF નું સૂત્ર માઇનસ થશે, બીજું કઈ નહીં. આ કયા એરિયાની વાત છે? 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ b, પહેલા એરિયામાં. હવે તમારો સળિયો અહીંયાથી ગતિ કરીને અહીંયા આવે છે તો આ ભાગનું EMF કેટલું થશે? b લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 2b નું એરિયાનું EMF કેટલું થશે? તો તમારો સળિયો અહીંયાથી ગતિ કરીને અહીંયા આવશે તો કોઈ EMF મળશે ખરું લે? અહીંયા વિસ્તારમાં તો ચુંબકીય ક્ષેત્ર જ નહીં, તો ત્યાં EMF 0 થશે. કોઈ પણ પ્રકારનું EMF ના મળે. આઈડિયા આવે છે? ખાલી ફ્લક્સ જ મળે. જ્યાં ચુંબકીય ક્ષેત્ર ના હોય ત્યાં પહેલા જે ફ્લક્સ છે ફ્લક્સ સિવાયની બાકીની બધી રાશિઓ 0 જ મળવાની. ઓકે, ચલો ત્રીજી વસ્તુ શું છે? તો પાવર.
બળનું સમીકરણ મેં શીખવાડ્યું ને, બળ બરાબર તમારું સમીકરણ શું હતું? BIL બિલ સાઇન થીટા વાળું. પણ એમાં આ I ની કિંમત મૂકી દેશો તો તમે I ની કિંમત લખો, શું લખો? I is equal to સમીકરણ હતું E upon small r into L. લખાય ને? I ની જગ્યાએ E upon r. ઓકે, હવે તમે પહેલી વસ્તુ વિચારો, આ ગાળાની વાત કરતા હોય તો આ ગાળામાં EMF કેટલું છે? BLV જેટલું. તો અહીંયા BL ની જગ્યાએ લખશો BLV, નીચે L અને અહીંયા R ની જગ્યાએ R. બરાબર, ચિહ્ન અહીંયા નેગેટિવ આવશે, સોરી. અહીંયા સૂત્ર મળશે -b² L² V upon R. આ તમને મળશે 0 થી 2b ની વચ્ચેના એરિયાનું. પણ હું અહીંયા બીજું બળ આ એરિયાનું પૂછું, માની લો B થી 2b ના વચ્ચેના એરિયામાં કેટલું બળ મળે? આ એરિયામાં બળ કેટલું મળે? અહીંયા તો EMF જ નહીં. હવે EMF જ ના હોય તો બળ કેટલું થઈ જાય? 0. તો બળ 0 મળે. ખાલી ફ્લક્સ જ મળે, બળ કશું જ ના મળે. અને એ જ રીતે પાવરની વાત કરતા હોય તમે, તો પાવરનું સમીકરણ મેં હમણાં આગળ શીખવાડી, યાદ હોય તો આ રીતનું સમીકરણ હતું V² L² V² upon R. પણ આ પાવરનું સમીકરણ કયા એરિયામાં મળશે? તો 0 થી b ની વચ્ચે. પણ આ એરિયાની અંદર તમે પાવર કહેશો તો કેટલો આવશે? તો એરિયાની અંદર પાવર 0 આવશે. કયા એરિયાની અંદર? B થી 2b ની વચ્ચેના એરિયાની અંદર પાવર 0 થઈ જશે. બોલો, આવડે કે ના આવડે? એક્ઝામ્પલ છે આમાં? આ એક્ઝામ્પલમાં કોઈ ખાસ વસ્તુ એવી છે તો જે તમને તકલીફ પડે? શું જ નહીં. જુઓ, જે જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર ના હોય ત્યાં આગળનું જે ફ્લક્સ છે એ ફ્લક્સ હોય, પણ પાવર કહું, EMF, વિદ્યુતીય પ્રવાહ, એ બધી કિંમત 0 જ આવે, બીજું કશું જ. તો આ ફક્ત સમજવા માટેનું એક્ઝામ્પલ છે.